તહેવારોની સિઝનમાં સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઈ લેવલ પર પહોંચ્યો છે। 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 1.26 લાખ પર પહોંચી ગયો છે। ચાંદીનો 1 કિલોનો ભાવ 1.58 લાખ પર પહોંચ્યો છે। અમેરિકામાં થયેલા શટડાઉનના પગલે આ ભાવમાં વધારો થયો છે। દિવાળીની ખરીદી પર સીધી અસર જોવા મળશે। લગ્નસરાની સિઝનની ખરીદી પર પણ અસર થવાની છે। સુરતમાં સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે। અમેરિકામાં જે રીતે આર્થિક અસર ડાઉન જોવા મળી રહ્યું છે તેની સીધી અસર જે છે તે ગોલ્ડના ભાવ ઉપર જોવા મળી રહ્યું છે। ખાસ કરીને આજે ગોલ્ડ અને સિલ્વરનો જે ભાવ છે તે ઓલ ટાઈમ હાઈ સપાટી ઉપર પહોંચ્યો છે અને ખાસ કરીને તેની સીધી જે અસર છે તે દિવાળીની ખરીદી અને લગ્નસરાની જે ખરીદી છે તેના પર જોવા મળશે। આપણી સાથે જ્વેલર્સના જે માલિક છે તે જોડાયા છે। જી સર, કેટલો ભાવ વધારો છે અને ભાવ વધારાનું કારણ શું? આજે 4060 સુધી ડોલર સુધી સોનું પહોંચેલું છે। ઇન્ડિયન માર્કેટમાં કહીએ તો ઘણું બધું હાઈ કહેવાય, અત્યાર સુધીનું હાઈ સોનું છે અત્યારે। અને એના પાછળના કારણો પહેલાં ઇઝરાયલની લડાઈનું કારણ હતું, એના પછી યુક્રેન અને રશિયાની લડાઈનું કારણ હતું, પછી જ્યારે ટ્રમ્પ સરકાર દ્વારા ટેરિફ લગાડવામાં આવ્યો અને ત્યારબાદ ફેડરલ બેંક દ્વારા વ્યાજનો દરનો ઘટાડો કરવા માટે આવ્યો। આ બધા કારણો સોનાની તેજી માટેના કારણો હતા। એમાં અધૂરામાં હમણાં જે શટડાઉન, આર્થિક શટડાઉન જે યુએસ ગવર્મેન્ટનું જે આવેલું છે એના હિસાબે સૌથી વધારે હાઈએસ્ટ ઉછાળો કે જે લાસ્ટ અમે લોકો દર વર્ષે 300-400 ડોલરની મૂવમેન્ટ જે જોતા હતા એ 300-400 ડોલરની મૂવમેન્ટ ખાલી 4 દિવસમાં જોવા મળી। એટલે જે એક વર્ષે જેટલું સોનું વધતું હતું એટલું 3-4 દિવસની મૂવમેન્ટમાં સોનામાં ઉછાળો જોવા મળ્યો। અત્યારનું સોનું સૌથી હાઈએસ્ટ કહી શકાય એ સપાટી ઉપર છે। સર, વાત કરીએ ભાવની, તો ભાવ કેટલો છે અને ખરીદી પર શું અસર થશે? ઓવરઓલ જોવા જઈએ તો એક બીજું આપણામાં ફેવરેબલ કારણ એવું છે કે તે મોદી સરકાર દ્વારા જે જીએસટીના દરોમાં જે કંઈ ઘટાડો કરવામાં આવ્યો છે એ હિસાબે માર્કેટમાં જે મની ફ્લો આવવાનો છે એ દિવાળીના ટાઈમમાં લોકો કંઈ ને કઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરશે અથવા યુઝ કરશે। તો અમને એવું જ્વેલર્સ લોકોને લાગી રહેલું છે કે આ જે ફ્લો જે છે એ જ્વેલરી ફિલ્ડમાં લોકો ઇન્વેસ્ટના જરિયા તરીકે જોશે, કારણ કે હમણાં ટૂંક સમયમાં લોકોએ જોયું કે સોના અને ચાંદી સૌથી વધારે બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ તરીકે છે, એટલે લોકો હવે સોના ચાંદીમાં ઇન્વેસ્ટમેન્ટ કરશે। આ વખતે અમને લોકો જ્વેલર્સને એવું લાગે છે કે ભાવ વધેલા હોવા છતાં પણ લોકો સોના ચાંદીમાં ખૂબ જ પ્રમાણમાં ખરીદી કરશે। તો આપણે જે રીતે જોયું તે રીતે અહીં સોના અને ચાંદીનો જે ભાવ છે તે ઓલ ટાઈમ હાઈ સપાટી ઉપર પહોંચ્યો છે અને ઘણા જ લોકો જે છે તે ઇન્વેસ્ટમેન્ટના ભાગરૂપે જે ખરીદી છે તે ખરીદી કરી રહ્યા છે। કેમેરામેન વિજય ભેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।